કિંગના સીન સપાટા સુરત પોલીસે ઉતાર્યા, જેલમાંથી બહાર આવતા જ ફરી અંદર। तुम्हारी पहुंच हमारे लिए कोई मायने नहीं रखती मुन्ना। સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નશામાં ગુનાખોરી આચરતા તત્વો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી। ભાઠેના વિસ્તારના કુખ્યાત શિવરાજસિંહ ઝાલા નામના શખ્સે જેલમાંથી છૂટ્યા બાદ ફરી ભાઈગીરી બતાવતો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરત પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી। ભાઠેનાનો શિવરાજસિંહ ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય થયો। તેણે સમાજમાં ભયનો માહોલ ઊભો થાય અને પોતાની કહેવાતી ભાઈગીરી દેખાય તેવા હેતુથી ગુનાખોરીને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવી। આ રીલ્સમાં તે પોતાને કિંગ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યો છે। જે શખ્સ રીલ્સમાં હવામાં ઉડતો તે પોલીસની પકડમાં આવતા જ રીતસરનો ધ્રુજવા લાગ્યો। પોલીસે આરોપીના તમામ સીન સપાટા ઉતારી નાખ્યા। શિવરાજસિંહ પાસે કાન પકડાવીને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી, જેથી અન્ય તત્વોને પણ કડક સંદેશ મળે। રીલ નહીં બનાવીશ, આજ પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું। વડોદરામાં એસએસજી હોસ્પિટલની લાલિયાવાડીનો પર્દાફાશ, કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોક વોર્ડ બંધ। ભર ઉનાળે હીટ સ્ટ્રોક વોર્ડ બનાવાયો, પણ આ વોર્ડ જ બની ગયો છે બીમાર। વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। એક તરફ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, બીજી તરફ એસએસજી હોસ્પિટલમાં લાલિયાવાડી જોવા મળી। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો। ગરમીના કહેર વચ્ચે દર્દીઓની સારવાર માટે જે વોર્ડ તૈયાર કરાયો હતો તે હીટ સ્ટ્રોક વોર્ડ આજે ખુદ બીમાર અવસ્થામાં જોવા મળ્યો। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલની ગંભીર લાપરવાહી ઉઘાડી પડી છે। તંત્ર દ્વારા મોટા ઉપાડે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવાની વાતો તો કરવામાં આવી, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ છે। આ વોર્ડમાં તાળા મારેલા જોવા મળી રહ્યા છે। જ્યારે દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે વોર્ડના દરવાજા પર લટકતા તાળા તંત્રની સંવેદનશીલતાની બતાવી રહ્યા છે દ્રશ્યો। એટલું જ નહીં, અહીં કોઈ મેડિકલ સ્ટાફ પણ હાજર નથી, જાણે હોસ્પિટલનું તંત્ર જ પોતે બીમાર અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો, બીજી તરફ હોસ્પિટલની આ લાલિયાવાડી ગરીબ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। હવે સવાલ એ ઉઠે છે કે જો કોઈ ઇમરજન્સી આવે તો જવાબદાર કોણ? બર્ડ ફ્લૂના ખતરા સામે વહીવટીતંત્ર સજ્જ, રાજ્યના તમામ પોલ્ટ્રી ફાર્મો પર સઘન સર્વેનો આદેશ। મહારાષ્ટ્રના બર્ડ ફ્લૂના કેસમાં સામે આવતા ગુજરાતનું પશુપાલન વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મ પર સઘન સર્વે શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની ટીમો ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લઈ રહી છે। આ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે, જે પોલ્ટ્રી ફાર્મ પર જઈ અને પક્ષીઓના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે અને ફાર્મ માલિકોને બર્ડ ફ્લૂ અંગે જાગૃતતા પણ આપી રહી છે। ગાંધીનગર જિલ્લાના મગોડી ગામ નજીક આવેલા એક પોલ્ટ્રી ફાર્મની પણ તપાસ કરવામાં આવી હતી। મગોડી ગામથી અંદાજે 2-3 કિલોમીટર દૂર ખેતર વિસ્તારમાં આવેલા આ ફાર્મમાં અંદાજે 3000 જેટલા મરઘા મરઘી અને 1000 જેટલા બચ્ચા હોવાનું સામે આવ્યું। ફાર્મના રખેવાળે જણાવ્યું કે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો અને હાલ પક્ષીઓ સ્વસ્થ છે। તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ફાર્મમાં પક્ષીઓના અચાનક મોત થાય તો તાત્કાલિક જાણ કરવી। મહત્વનું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં બર્ડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી, છતાં તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં સઘન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે। આજથી પીએમ મોદી ગુજરાત પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં અમૃત મહોત્સવમાં લેશે ભાગ। પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રોશનીથી ઝગમગી ઉઠ્યું સોમનાથ। ભક્તિ અને ભવ્યતાના સંગમ સાથે સોમનાથમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે છે। પીએમના આગમન પહેલા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોનું રિહર્સલ પૂર્ણ કરાયું છે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં પીએમ મોદી ભાગ લેશે। 11 તીર્થોના જળથી પૂજન કરી મંદિરમાં શિખર પર વિશેષ અભિષેક પણ કરાશે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સોમનાથ અમૃત મહોત્સવ પ્રસંગે સમગ્ર દેવભૂમિ પ્રભાસ તીર્થ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે। હાલમાં સોમનાથ અમૃત મહોત્સવમાં કુંભાભિષેકનું રિહર્સલ કરાયું। સોમવારે 11 તીર્થના જળથી સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરવામાં આવશે, જે 90 મીટર ઊંચાઈ ધરાવતી ક્રેન દ્વારા સોમનાથ મહાદેવના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે, જેને લઈને આજે રિહર્સલ કરાયું। આ તરફ પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવશે પીએમ। વડોદરા બંગાળની થીમ પર અનોખી રીતે સ્વાગત કરવાની તૈયારી કરવામાં આવી છે। વિવિધ ઝાંખી અને રાત્રે ભવ્ય રોશની કરાશે। ઠેર ઠેર સ્ટેજ પર કટઆઉટ, એલઈડી સહિતની વ્યવસ્થા કરાઈ છે। સાંજે 5:30 વાગે વડોદરામાં વડાપ્રધાનનું આગમન થશે અને એ સાથે જ સ્વાગત સહિતના કાર્યક્રમો શરૂ થશે। 11મી તારીખે પીએમ મોદીના હસ્તે નવીન સરદારધામ ભવનનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા। લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી સરદારધામ ખાતે એક વિશાળ જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે, જે અંતર્ગત જગદીશ વિશ્વકર્માએ વહીવટી અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી।
સોમનાથ અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના આગમન પહેલા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ જોવા મળી રહી છે. વડાપ્રધાનના રોડ શો દરમિયાન રજૂ થનારી અલગ અલગ ટેબલો પર સાંસ્કૃતિક રજૂઆતોનું રિહર્સલ હાલ સોમનાથમાં જોરશોરથી ચાલી રહ્યું છે. સમગ્ર શહેર ઉત્સવમય માહોલમાં રંગાઈ ગયું છે. સોમનાથમાં યોજાનાર અમૃત મહોત્સવને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં છે. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક માહોલ જામ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા 200થી વધુ શરણાઈ વાદકો અને ઢોલીઓ ભવ્ય રિહર્સલ કરી કાર્યક્રમમાં રંગ જમાવી રહ્યા છે. ભગવા સાફા અને પરંપરાગત ડ્રેસ કોડ સાથે કલાકારો એકતાની સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી. એક તરફ શરણાઈના સૂર ગુંજી ઉઠ્યા તો બીજી તરફ ઢોલના તાલે સમગ્ર સોમનાથ ભક્તિમય અને ઉત્સવી માહોલમાં રંગાઈ ગયું છે. અમૃત મહોત્સવને ઐતિહાસિક બનાવવા માટે તંત્રએ પણ તડામાર તૈયારીઓ કરી છે. 24 કલાકમાં જ બદલાઈ ગયા નેતાજીના સૂર, પ્રહાર કર્યા બાદ ગણાવ્યા પરિપક્વ માણસ. નર્મદા જિલ્લામાં ભાજપની મનોમંથન બેઠકમાં મનસુખ વસાવાએ જિલ્લા સંગઠન પર આકરા પ્રહાર કર્યા. જોકે 24 જ કલાકમાં નેતાજીના સૂર બદલાયા. મનસુખ વસાવાએ પોતાના નિવેદનો ફેરવી તોડતા જણાવ્યું કે અર્જુનભાઈ ખૂબ પરિપક્વ માણસ છે. પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો અર્જુનભાઈ પ્રભારી છે, મુઠ્ઠી તલવાર વાળો પ્રભારી. હું તો જે મને અનુભવ છે પ્રકાર બોલું ભાઈ, તો મને જે અનુભવ થયો તે પ્રકાર હું બોલું. મેં નામ પણ કઈ રીતના અર્જુન પડી ગયું મને ખબર નથી પડતી. અર્જુનભાઈ બહુ પરિપક્વ વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે, સંગઠક, સારો સંગઠક છે ને એને પોતે એકલાય મહેનત કરી છે. તાલુકાની સીટમાં એ જાતે એકલા ગયા છે. સારા વ્યક્તિ છે. એ થોડું મારાથી વધુ બોલાઈ ગયું છે, એના માટે એ મારે ઘરે નહીં બોલવું, પણ ગુસ્સો હતો મને. નર્મદા જિલ્લાની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની હાર બાદ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો. સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટી પર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચેતર વસાવાની સામે મનસુખ વસાવા એકલા જ લડે છે. પ્રદેશ કે જિલ્લાના નેતાઓ લડવા માટે આવતા નથી. પાર્ટીની મહત્વની બેઠકોમાં મને બોલાવવામાં આવતો નથી. સાંસદ મનસુખ વસાવાના પોતાની પાર્ટીના નેતાઓ પર આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. પેટલાદના જોગણ ગામમાં પાણીનો પોકાર. સરકારી બોર છતાં 50 પરિવારો પાણી માટે તરસે છે. પાણીનું અમારે તકલીફ છે, તે પાણી અમારે પૂરું કરો. 4 બોર કર્યા તો છતાં પાણી અમારે આવતું નહીં. કનેક્શન મળ્યા નહીં એટલે કોની કોઈ ઘરે પાણી જાય. બોર કર્યો, કનેક્શન હજુ કોઈને મળ્યા નથી. સમગ્ર આણંદ જિલ્લામાં જ્યારે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો